નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા. એન્કાઉન્ટરમાં જૈશના 3 આતંકી ઠાર. લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા કરવા ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. જૈશના 3 આતંકીઓ ઘેરાયા. કોંગ્રેસને મોટો ઝટકો. રાજીનામું આપનાર આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા. દિલ્હીમાં ધાર્મિક ઐતિહાસિક સ્થળો લશ્કર એ તૈયાબના નિશાના પર. તંત્રી લેખ. અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો. અમદાવાદમાં લક્ઝરી એસટી બસોની એન્ટ્રી સાવ બંધ થશે. પાકનો સર્વે રોબોટિક કોલ અને મેસેજથી વેરીફાય. ફોરેક્સ રિઝર્વ $725 બિલિયન સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું. યુવાનોના ભવિષ્ય સાથે રાજકારણ ન કરવું જોઈએ. એઆઈ સમિટ મુદ્દે કોંગ્રેસના વિરોધ પર મુખ્યમંત્રીનો પ્રહાર. ઇન્ડિયા ચિપ લિમિટેડના ખાતમુહૂર્ત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિશ્વ માતૃભાષા દિવસ ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગરના આંગણે વસંતોત્સવ. હસ્તકલા અને સંસ્કૃતિનો ખીલ્યો રંગ. 2 માર્ચ સુધી જામશે કલાની રમઝટ. વડનગરની હોટલમાં લગ્ન પ્રસંગના રિસેપ્શનમાં યુવકે વેપારીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. રાજુ રદ્દીને ગાયક થવાનો કેમ ઢઢો ચડ્યો? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભા દ્વારા માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી. એએમએ દ્વારા પદ્મશ્રી રતિલાલ બોરીસાગરના સન્માન નિમિત્તે સર્જક સંવાદનું આયોજન કરાયું. સર્પ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટીવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચોરવાડીમાં રાજવી ઠાઠથી રાજસ્વી સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવ. 11 દીકરીઓને 325થી વધુ વસ્તુઓ સાથે પુસ્તકો પણ કરિયાવરમાં અપાયા. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ. મીનાક્ષી રાવલ, ગાંધીનગર.